નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં ગેસ સિલિન્ડરનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે। સહજાનંદ બિલ્ડિંગના પાર્કિંગમાંથી ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો છે। 12 ખાલી અને 4 ભરેલા મળી કુલ 16 બિલ્ડિંગના નીચે પાર્કિંગમાં આ 16 બાટલા અહીંયા પડેલા છે। લોકોને ગરીબ વ્યક્તિને અછત છે બાટલાની અને અહીંયા 16 બાટલા ઇન્ડિયનના પડેલા છે। આ શરમજનક વાત છે। આમ જનતા રખડી ગયેલી છે। 3000 ને 6,000 બાટલા લે છે। આટલા બધા બાટલા, આમાંથી 4 બાટલા ભરેલા છે, બીજા બધા બાટલા ખાલી છે। આ બાટલા છે કોના? તમને કોઈની ઉપર શંકા છે? મને કોઈની ઉપર શંકા નથી, પણ આ બાટલા આવ્યા ક્યાંથી? અમે લોકો અહીંયાના રહેવાસી છે, અમારે જાણવું છે આ બાટલા અહીંયા મૂકીને કોણ? અહીંયા બંધ બિલ્ડિંગ છે, બંધ બિલ્ડિંગમાં મૂકવાની જરૂર શું છે? તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં નેશનલ પાસે દુકાનમાં આગ લાગી છે। નેશનલ હાઈવે પાસે દુકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ત્યારે સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં નેશનલ હાઈવે આયા બોર્ડ પાસે દુકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે। ત્યારે હવામાનમાં સતત ફેરફારો થવાના કારણે શાકભાજીના પાકો પર ભારે અસર પડી છે। જ્યાં બજારમાં ડુંગળી, ટમેટા સહિતના પાકોના ભાવ પણ તળિયે પહોંચ્યા છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે આ ભાવમાં સામાન્ય ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। ત્યારે પાક નુકસાનીને લઈને સરકાર તરફથી સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। હવે અત્યારે જે આ માવઠું થયું છે, માવઠાના હિસાબે ખેડૂતોને અત્યારે પારાવા મુશ્કેલી ઝાઝી છે। કારણ કે તૈયાર પાક હતો અને તૈયાર પાક ઉપર લણણીનો ટાઈમ હતો અને એની ઉપર જે વરસાદ આવ્યો છે એને હિસાબે ખેડૂતોને નુકસાની, એક તો જે ઉત્પાદન આવવું જોઈએ એ ઉત્પાદન નથી આવ્યું અને ઉત્પાદન નથી આવ્યું એની સામે પાછો ભાવ પણ નથી મળતો બજારની અંદર। જે અત્યારે શાકભાજીની અંદર ખાસ કરીને ડુંગળી જોઈએ તો ડુંગળીની અંદર અત્યારે 125 થી માંડીને 250 સુધીનો ભાવ છે। ખરેખર અત્યારે હોવો જોઈએ 350 થી 500 ની વચ્ચે હોવો જોઈએ, બરોબર, તો જ આ ખેડૂતને પોસાય, બાકી ન પોસાય। 22માં જે માવઠું થયું એને કારણે શાકભાજી અને ઘઉં, ડુંગળી એવા પાકોને નુકસાન થયું છે। એને લીધે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા અને હજુ પણ આગાહી, હજુ પણ હમણાં 29 થી 31ની આગાહી આપેલી છે, એટલે ખેતરોમાં પાક પડેલો છે એને પણ વધારે નુકસાની આવશે પાછી। માવઠા પછીની પરિસ્થિતિ શાકભાજીને લઈને બહુ જ ખરાબ પોઝિશન છે। ખેડૂતના કોઈ પણ રીતે પૈસા થતા નથી। ટમેટા 5-7 રૂપિયા કિલો છે, કોબી 2-3 રૂપિયા કિલો છે, ફુલાવર 5-10 રૂપિયા, તમામ શાકભાજીના અંદર એટલી હદે ભાવ ગડગડિયેલ છે કે મજૂરીના પણ ખેડૂતને પૈસા હાલની પોઝિશન અંદર થતા નથી। આવનારા દિવસોના અંદર પર હાલ કોઈ બજાર ઉપડે એવી દેખાતી નથી। માવઠાને લઈને શું સ્થિતિ વધુ કપોળી સર્જાશે? કપોળી સર્જાશે। અત્યારે માવઠાના કારણે માલની આવક બમણી તમણી થઈ ગઈ છે, એટલે માર્કેટના અંદર બહુ જ મંદી છે, ગ્રાહકીના અંદર લેવાલી નથી। રાજકોટમાં સગીર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ચોંકાવનારી ઘટના સામે આવી હતી। ત્યારે આરોપીઓએ ડરાવી, ધમકાવી, લાલચ આપી અને છેલ્લા કેટલાક મહિનાથી શોષણ કર્યા હોવાના આક્ષેપો લાગ્યા હતા। પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પડ્યા છે। ત્યારે ઘટનાને લઈને શહેરમાં ભારે રોષ ફેલાયો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। બે દિવસ પહેલાં મજૂર વર્ગના છોકરાઓ નાનકડા એવા હોય અને એસએમ ચોક ખાતે એ લોકો બેસેલા હતા અને ત્યાં મને જાણવા મળ્યું એવું હતું કે આ છોકરા ઉપર અવારનવાર દુષ્કર્મ થાય છે ને એવી રીતના એ લોકો વાતો એ લોકોને ચાલુ હતી અને એમાં પૂછતા અને છોકરા સાથે વારંવાર દુષ્કર્મ થતું હતું ને ઘણા મજૂર વર્ગના નાના એવા છોકરા હોય જે ઘરમાંથી રખડતા હોય, બગીચે બેસતા હોય કે રોડ પર રખડતા એવા છોકરાને આ જે બંને આરોપી છે એને હસલાવી ફોસલાવી અથવા ડરાવી ધમકાવીને એની ઉપર વારંવાર દુષ્કર્મ કરતા હતા। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બેન છે, એમના છોકરા જે માઇનોર છે એના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર, એમનો પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે। એ બાબતે એમને ફરિયાદ આપેલી એ 351(2), 54 તથા પોક્સો એક કલમ 6, 8, 12, 17 મુજબની ફરિયાદ છે, જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે।
તો રાજકોટમાં ગુનાહિત તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે, ત્યારે વધુ એક ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના બી ડિવિઝન વિસ્તારમાં સક્રિય ઇબલા ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને જેમાંથી 4ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 89 જેટલા ગુનાઓ નોંધાયા છે. શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઇબલા ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે. એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો, એ બંને આરોપી જેલમાં છે હાલમાં. અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે. રાજકોટના ધોરાજીમાં રૂપિયાની લેતીદેતીમાં જે યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે હુમલાની ઘટનામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું છે. જ્યાં બનાવને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. ગઈકાલે ધોરાજીમાં આઈટીઆઈ પાસે અમારા કોળી સમાજના યુવાન હિમાલય હરેશભાઈ બારૈયાનું જે પૈસાની લેતી દેતી સામાન્ય બાબતમાં મારામારી કરી અને મર્ડર કરી નાખવામાં આવ્યું. એ લોકોને કડકમાં કડક સજા થાય એવો અમારો સમાજ આખો અત્યારે ભેગો થયો છે અને અમારો છોકરાનો અમે ગુમાવી દીધો છે. એટલે હવે પાછળ અત્યારે એના ઘરના નાની ઉંમરના પેટમાં પ્રેગ્નન્ટ છે, એટલે એને ન્યાય મળે અને અમારો સમાજની એવી માંગણી છે કે કડકમાં કડક સજા થાય. આમાં અમુકના નામ છે નથી, એને કઈને બક્ષવામાં ન આવે. જીવ હોય એ કાયદેસર કાયદાનું પૂરેપૂરું કામ કરે અને કોઈને છોડવામાં ન આવે. આજે અમારા સમાજ લેવલે એક છોકરાની હત્યા કરવામાં આવી છે. જે કોઈ આરોપી હોય તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરે, જે કાયદા મુજબ કરવામાં આવે, કલમો જે ઉમેરવામાં આવે અને કાયદેસરની તપાસ કરવામાં આવે. રાજકોટમાં જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષી નેતા સામે આક્ષેપ કરનાર પૂર્વ કારોબારી અધ્યક્ષ સહિત 9 સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પુણાવા ગામની ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરી કરવામાં આવી હતી, ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સહદેવસિંહ જાડેજા છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષી નેતા સામે નાણાં માંગવાના આક્ષેપો કર્યા હતા. મારી ઉપર જે અમારી ઉપર ફરિયાદ થઈ છે, ફરિયાદ સાવ પાયા વિહોણી ખોટી છે અને એની માલિક પર વિક્રમસિંહ જાડેજાએ જે ખનીજમાં અરજી આપેલી હતી કલેક્ટરશ્રીને કે ભાઈ આ લોકોએ ખાણ ખનીજમાંથી ચોરી કરેલી છે. ખનીજના અધિકારીઓને કોઈ પણ વસ્તુ અહીંયાથી મળેલ નથી, જગ્યા ઉપરથી નથી વાહન મળેલ, નથી કોઈ વસ્તુ મળેલ, પણ વિક્રમસિંહની અરજી ઉપર ખનીજના અધિકારીએ ફરિયાદમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ વિક્રમસિંહના નામ કહેવાથી આ 5 જણા ઉપર અમે કરીએ છીએ. અને વિક્રમસિંહ મારી સામે એમના વાઇફ જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા, જેમાં એને બહુ જ ખરાબ રીતે હાર મળી હતી. ગુજરાતમાં બધાથી ફર્સ્ટ નંબરની લીડે જીતવામાં મારું નામ હતું. એટલા માટે વિક્રમસિંહને એક મારી ઉપર એ રાજકીય કિનાખોરી હતી. રાજકોટના જેતપુરમાં માર્કેટિંગ યાર્ડ પાછળના વિસ્તારમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા, ત્યારે દીપડાના આટાફેરા હોતા જે તમામ જે આટાફેરા છે સીસીટીવી કેમેરામાં સામે આવ્યા છે, જ્યાં દિવસે દીપડાના આટાફેરા જોતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે, જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે પોલીસે દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી શ્યામ સોલંકી મૂળ જૂનાગઢના ઓગઢ નગર વિસ્તારનો રહેવાસી છે, જે આરોપીએ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું, તેમજ સગીરાને આ બાબતની જાણ નહીં કરવાની ધમકી પણ આપી હતી. જોકે સગીરાએ પોતાના પરિવારજનોને આ વાત જણાવતા અંતે જે શ્યામ સોલંકી છે, શ્યામ સોલંકી વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દ્વારકા નેશનલ હાઈવે પર નંદાણા ગામ નજીક ખાનગી મિની બસ પલટી મારી જવાની ઘટના બની છે. બસ ચાલકને જોખું આવી જતા બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં 7 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અમે વડોદરાથી દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા અને 17 જણ અમે બસમાં હતા અને ત્યાંથી 53 કિલોમીટર બાકી હતું ને બસ ડ્રાઈવરને રસ્તામાં ઊંઘ આવી જતા અમારી બસ ખાડામાં પડી ગઈ અને અમારા ઘરના સદસ્યોને ઘણી બધી ઈજા થઈ છે. જામખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તોફાન જીપ ચાલકે લાલચમાં આવીને માનવ જિંદગીને દાવ પર લગાવી હતી. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે જીપની અંદર તો ઠીક, પરંતુ છત પર પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે. ત્યારે મુસાફરો સાથે જીપની છત ઉપર પણ મોટરસાયકલ પણ બાંધેલી જોવા મળી રહી છે. એક જાગૃત કાર ચાલકે આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી અને રોષ વ્યક્ત કર્યો હતો. સાયલાના ચોરવીરા ગામની સીબા પોલીસે ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી કરી હતી. ત્યારે દરોડા દરમિયાન 36 ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા ઝડપાયા હતા અને 20 ટ્રેક્ટર સહિત અંદાજે 2.5 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ગત તારીખ 28/3/2026ના રોજ લીંબડી ડિવિઝન ઓફિસની ટીમ તેમજ લીંબડી ડિવિઝનની અંદરથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓ સાથેની ટીમ બનાવી અમે એલસીબી જે બ્રાન્ચ છે એમની 2 પીએસઆઈ સાથેની ટીમોની મદદ લઈ અને સાયલા તાલુકા અને મૂળી તાલુકાની અંદર આવેલા જે ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ જે છે કે જ્યાં આવી રીતે કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થાય છે એને પકડવા માટે થઈ અને જે છે એક આયોજનબદ્ધ રીતે રેડ કરવામાં આવેલી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયા ગામના પાટિયા પાસે એક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી, પરંતુ હાઈવે પર થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. સુરેન્દ્રનગરમાં હથિયાર સાથે ફોટો વાયરલ કરનાર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં એસઓજી પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી અને હથિયારના પરવાનેદાર બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં હથિયાર પ્રદર્શન મામલે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ભાવનગરના મહુવામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીને બદલે તેના મિત્રે કે જે એક શિક્ષક છે તેણે 2 પેપર આપ્યા હોવાનું ખુલ્યું છે. કરાર આધારિત શિક્ષક ધાર્મિક ટાપાએ અસલી વિદ્યાર્થી રાહુલ શિયાળ વતી પરીક્ષા આપી હતી. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષકે આ મામલે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ત્યાં પોલીસે પરીક્ષા આપનાર શિક્ષક ધાર્મિક ઠાપા અને જે વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેના પગલે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા દરમિયાન અમને ખાનગી વ્યક્તિ દ્વારા બાતમી આપવામાં આવી હતી કે મહુવા સેન્ટરમાં એક વિદ્યાર્થીના બદલે અન્ય ડમી વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે. આ બાબતની માહિતી મળતા અમે તરત જ બીજા દિવસે વર્ગ 2ના અધિકારી દ્વારા તપાસ કરાવી. તપાસમાં મૂળ વિદ્યાર્થીની જગ્યાએ અન્ય વિદ્યાર્થીએ ગુજરાતી, ભૂગોળ અને તત્વજ્ઞાન એમ કુલ 3 વિષયની પરીક્ષા આપ્યા હોવાનું અમે જણાવ્યું. આ અંગે સીસીટીવી ચેક કરતા એમાં સત્યતા જણાવી. આથી અમે મહુવા પોલીસ સ્ટેશનમાં ડમી વિદ્યાર્થી અને મૂળ વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એમાં મહુવા તાલુકામાં એક સીઆર રાહુલભાઈ જીતુભાઈ કે જેમણે પરીક્ષા આપવાની હતી તેમણે પોતાના બદલે એમના મિત્ર દાપા ધાર્મિકને પરીક્ષા આપવા માટે મોકલેલ. આમ ડમી વિદ્યાર્થી તરીકેનો ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક ગુનો મહુવા ટાઉનમાં દાખલ કરવામાં આવેલ છે. જેણે જાફરી સ્કૂલની અંદર ભૂગોળનું તથા મધુમતી સ્કૂલની અંદર તત્વજ્ઞાનનું પેપર આપેલ, જે બાબતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં.
ભાવનગરના વાળુકટ ગામે 29 વર્ષીય યુવક ઉપર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે હુમલામાં યુવકને હથિયારના ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર ચાલી રહી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. उसके मुताबिक जो है पुलिस स्थल पर पहुंची और जो है लाश को जो है अपने सुपुर्द लिया. अभी અત્યારે जो છે ઇન્ક્વેસ્ટની કામગીરી ચાલુ છે, પછી તજવીજ ચાલુ છે. सर मृतकનું नाम શું છે? रविभाई नाम जानने को अभी तक मिला है. સર કઈ કારણ જણાવવા મળે છે? अभी तजवीज चालू है. સર શેના વડે હત્યા કરવામાં આવી છે? अभी तपास चालू है. સર હત્યા કઈ જગ્યાએ? वाडूगढ़ गांव के विस्तार में जो है चौक आता है, उस चौक के जो है સાસણ વન વિભાગના કર્મચારીને ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સાસણ વન વિભાગમાં ટ્રેકર તરીકે ફરજ બજાવતા સાગર માંજરિયા ગળકબારી વિસ્તારમાં પ્રાણીઓના અવલોકન માટેની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે આ દરમિયાન સ્થાનિક માલધારી હનીફ બલોચ સ્થળ ઉપર આવી અને કર્મચારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સાગર મંજરિયાએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે હાલ તો મેંદરડા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢની જાણીતી પટેલ કેળવણી મંડળનો વિવાદ વધુ વકર્યો છે. ત્યારે કાંતિ ફળદુના કાંતિ ફળદુ છે તેના પુત્ર ચેતન ફળદુ સામે એક જે કહી શકાય કે વાણી વિલાસ કર્યા હોવાનો આક્ષેપ થયો છે. ત્યારે કાંતિ ફળદુ અને કાંતિ ફળદુનો પુત્ર છે ચેતન ફળદુ, કે જે ચેતન ફળદુ કડવા પટેલ સમાજના અન્ય એક અગ્રણી સાથે વાતચીત કરતા હોવાનો ઓડિયો સામે આવ્યો છે. જો કે મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામે દેવરાણા ધાર તરફ જતા માર્ગ ઉપર પુલનું કામ છેલ્લા 5 વર્ષથી અધૂરું છે. ત્યારે પુલનું કામ અધૂરું રહેતા સ્થાનિક રહીશો અને ખેડૂતો ભારે પરેશાન છે. જ્યાં પુલનું કામ અનેક વખત શરૂ થઈ બંધ થઈ જતા લોકોમાં નિરાશા ફેલાઈ છે. ત્યારે હાલમાં વાહન ચાલકોને 5 કિલોમીટરનો વધારાના ચક્કર લગાવવા પડે છે. જે સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે રાજકીય કિન્નાખોરીના કારણે કામ અટકી ગયું છે. જ્યાં ચોમાસા પહેલા પુલનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ અમારા ખમીદાણેથી દેવરાણા ધારવાળો રોડ છે. એ રોડ ઉપર પુલ 4 વર્ષથી પડી ગયેલ છે. તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. આમાં પુલમાં બીજું કાંઈ છે નહીં, ખાલી પુલ 2-3 પાયા કરીને માથે સ્લેબ ભરી દે એટલે થઈ જાય એમ છે. પણ તંત્રની મિલીભગતથી અને આ ગામમાં રાગદ્વેષ રાખી અને આ પુલ નથી બનાવતા. જે દેવાભાઈ માલેમ પાસે જાય તો એમ કહે કે તમે હીરાભાઈ પાસે જાઓ, ને હીરાભાઈ પાસે જાય તો કે તમે દેવા માલેમ પાસે જાઓ. હવે અમારે આમાં 2 વસારે અમે તો હલવાણા. અમારા ગામની અંદર આ પુલ પડી ગઈને 5 વર્ષ થયા છે. 5 વર્ષથી હજી કંઈ કરવામાં આવ્યું નથી. ગઈ સાલે કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો હતો. કોન્ટ્રાક્ટની અંદર પાછા પેટામાં પેટા એવી રીતે બદલતા મજૂર આવ્યા, ખોદી ગયા. આ જો તમે જોઈ શકો છો, ખોદી ગયા ખાડો. પછી ગામને લાલચ લાગી કે આ રસ્તા ઉપર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્યના વાડીઓ ખેતરો આવેલા છે. અટાણે એને જવું હોય તો પાછું 5 કિલોમીટર ફરીને જવું પડે. જે એને વાડીએ જવું હોય તો 5 કિલોમીટર ફરીને જવું પડે. જો આ પુલ થઈ જાય ને તો કોઈ વાંધો નથી. 5 કિલોમીટર આમ ફરીને જાવ તો 5 કિલોમીટર થાય, આમ ફરીને જાવ 5 કિલોમીટર થાય. અને ચોમાસામાં નીકળાતું જ નથી. આ સુરતમાં જૈનાચાર્ય સાગર ચંદ્ર સાગરજી મહારાજ વિરુદ્ધ થયેલા આક્ષેપોને વેસુ જૈન સંઘે પાયા વિહોણા ગણાવી સખત રીતે નકારી કાઢ્યા છે. સંઘના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર કચેરીએ થયેલો વિરોધ પ્રદર્શન ગેરમાર્ગે દોરાયેલી મહિલાઓની નિષ્ફળ પ્રયાસ છે. જ્યાં વાયરલ ફોટાઓ અંગે ફોરેન્સિક રિપોર્ટમાં આચાર્ય નિર્દોષ સાબિત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પણ પુરાવાના અભાવે દફતરે કરાઈ છે. ત્યારે સંઘે આક્ષેપોને ઉપાશ્રયના નિર્માણમાં અવરોધ ઊભો કરવા માટેનું ષડયંત્ર ગણાવ્યું છે અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ થયેલી અપશબ્દોની પણ નિંદા કરી છે. આ સાહેબજીની વાતો સાવ ખોટી છે. અમારા સંઘમાં આજે અમારા 1100-1200 માણસોનો સંઘ છે. બધા જ એમની સાથે છે.
કોઈ સાવ વાત ખોટી કરી અને શા માટે બધા મારી સ્વામીના ભગવાન વખતે પણ પાખંડીઓ હતા આવા તો, પણ આ વાતો ખોટીને શા માટે આ બધું ઉછાળ કરી રહ્યા છો સાહેબ? ગુરુ ભગવાન તો એવી વાતો કરીને ક્યાં જઈને છૂટશો તમે? કશું કોઈ વાત નથી. અમારા આજે વ્યાખ્યાનમાં પણ એટલું જ પબ્લિક આવે છે, આંબેડકરમાં પણ એટલું પબ્લિક આવે છે, કોઈ અમને તકલીફ નથી. સંઘના કોઈ ભાઈ બહેનોને કોઈ તકલીફ નથી. અને આ બહેનો બધા જઈને ત્યાં આગળ બેસે છે પોલીસ ચોકીમાં, એ બધું શોભતું નથી. આ કરવું ન જોઈએ કામ આપણે. અને આપણે ગુરુ ભગવાનની તો આપણે આ શાસનની હેલના કરાય આ બધી, અને આપણે તો ગુરુ ભગવાનનો આપણા ગુરુ ભગવાન છે, એમના આશીર્વાદ લેવાનો કે હેલના કરવાની હોય, આ બધું શોભતું નથી તમને. તો એમાં એવું લખાયું કે સાગરચંદ્ર સાગરસુરી મહારાજ સાહેબે પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરીને સુરતમાં આવેલ વેસુ મુકામે આગમોદ્ધારક નામનો ઉપાસક બનાવ્યો છે, જેમાં લગભગ 50 કરોડની માતબર રકમ વપરાયેલ છે. આવી એમને એફિડેવિટમાં લખ્યું. એવી રીતના બીજા કોકણમાં પાર્શુપુરમ તીર્થ, બીજા બધા તીર્થો અંગે પણ એમણે એવું લખી દીધું કે કરોડો રૂપિયા આવી રીતના વપરાયા છે. હું પોર્નોગ્રાફીમાં આવા બધા ફોટા વેચું છું અને એમાંથી બધું આવે છે. આ બધું તો હવે એમને કોર્ટમાં સાબિત કરવાનું રહેશે, પરંતુ કોર્ટમાં કેસ દાખલ કરવા માટે આવા ખોટા વસ્તુઓ રજૂ કરી, જ્યારે એનો આખો સંઘ જાણે છે કે આ ઉપાસને કેવી રીતના નિર્માણ થયો. અને જોલી જસ આ બધા લોકોએ તો સોનાની વીંટીઓ અને ચાંદીની વીંટીઓ પણ મૂકી છે. 500 રૂપિયા પણ અમે સંઘના માટે લીધા છે લોકો પાસેથી, અને એમાંથી આ ઉપાસનું નિર્માણ થયું છે. લાભાર્થીઓની તકતીઓ લાગેલી છે. સંઘ બહુ સરસ છે. અમારા સંઘના ટ્રસ્ટીઓ માટે એક શબ્દ મૂક્યો છે. આજે એ લોકોએ, આ બહેનોએ વિવેક સંપૂર્ણ ભૂલી ગયા છે. સુરતમાં જૈન મુનિ વિવાદમાં બીજો એક કથિત ઓડિયો વાયરલ થયો છે. યુવતીને ધમકાવવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યાં યુવતીને ફોન, લેપટોપ જપ્ત કરવાની ધમકી આપી છે. ત્યારે સામેની વ્યક્તિ સતત અપશબ્દો અને ધમકી આપતા હોય તેવું સંભળાઈ રહ્યું છે. બોલો ઉર્વશીબેન, શું ડિટેલ મળી? પ્લીઝ, હું બહાર છું, મારા કામ ઉપર છું. તમારું કામ? હું રિક્વેસ્ટ કરું છું તમને, મારા બચ્ચા ઘરે એકલા છે, પ્લીઝ કોઈ. તમારી પાસે ફોટા હતા ઓનલી ફોર, તો ગયા કેવી રીતના? મારી પાસે હતા, હું કહું છું. મેં પછી સાહેબજીને પોતાને એમના લોકલ નંબર પર બી મોકલ્યા હતા, એમને બતાવવા કે જો મારી પાસે છે. મેં પારીને પણ મોકલેલા છે અને મેં નમ્રતાબેનને બી એક જ મોકલેલો તો મેં ડિલીટ બી મારી દીધો. મને નથી ખબર, ખરેખર મને નથી ખબર. જ્યારથી મારા ફોન હેક થઈ રહ્યો છે ને, મને નથી ખબર પડી રહી શું થઈ રહ્યું છે. હું મારા સોશિયલ અકાઉન્ટ પર પણ નથી, હું મારા એક પણ સોશિયલ અકાઉન્ટ પર એક્ટિવ નથી અત્યારે. હમણાં એક માણસ આવશે તમારા ઘરે. અરે મહેરબાની કરો, હું પ્લીઝ મારા કામ ઉપર છું, તમે સમજો મારી વાત પ્લીઝ. ફોન છે ને, ફોન, પેન ડ્રાઈવ, લેપટોપ એ બધું લઈને જતો રહેશે. તમે બધું નવું કરી લો, બરાબર? સુરતમાં કાપડના વેપારી સાથે 1.40 કરોડની ઠગાઈની ઘટના સામે આવી છે. વેપારીના મેનેજર અને અન્ય 2 લોકો દ્વારા ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. વેપારીનો વિશ્વાસ કેળવી છેતરપિંડી કરવામાં આવી હતી, જ્યારે આ સમગ્ર મામલે સરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.